जूनागढ़ की विसावदर बैठक के उपचुनाव के परिणामों की आज घोषणा होने वाली है। मतदान की प्रक्रिया कब से पूर्ण हो चुकी थी और आज सुबह से ही मतों की गिनती की प्रक्रिया जारी है। तब कांग्रेस पार्टी, आम आदमी पार्टी और भारतीय जनता पार्टी के प्रत्याशियों के बीच रस्साकसी का जंग देखने मिल रहा है। तब आपको बता दें कि सुबह से ही जो मतों की गिनती की प्रक्रिया चल रही है उसमें अब कुछ ही राउंड बाकी है और कुछ ही देर में परिणामों की घोषणा हो जाएगी। 15वां राउंड पूर्ण हुआ है। तब आम आदमी पार्टी के प्रत्याशी गोपाल भाई इटालिया 12,317 मतों से आगे चल रहे हैं, ऐसी जानकारी मिल रही है। ऐसे में आम आदमी पार्टी के प्रत्याशी गोपाल इटालिया की जीत पक्की होने की जानकारी सूत्रों के हवाले से सामने आ रही है। तब आम आदमी पार्टी के कार्यकर बेहद ही उत्साह में आ गए हैं और गोपाल भाई की जीत के नारे लगा रहे हैं। हालांकि वक्त रहते जब परिणाम घोषित होंगे तभी पता चल पाएगा कि विसावदर बैठक के उपचुनाव में किसकी जीत हुई है। આગળ છે એનો મતલબ એવો છે કે ઇકોઝોનનો જે મુદ્દો હતો ને ગોપાલભાઈ જે ઉઠાવ્યો ને એને હિસાબે આગળ હાલે છે અને બીજો જે કૌભાંડ કર્યા હતા માંડવીના મગફળી મંડળીના અને માંડવીના ખેડૂતોને દબાવીને પૈસા લીધા હતા એ પૈસા અત્યારે ચૂંટણીમાં વાપરા છે। એ પૈસા કિરીટ પટેલ વાપરા છે એને હિસાબે જાહેરા છે। બાકી ત્યારે જો કિરીટભાઈ 2 વખત આવ્યો હોત ને યાર્ડોમાં કે ભાઈ તમે આ લૂંટોમાં તો આમ જનતા એને મત આપત। ખેડૂતનો કોઈ સમસ્યા હોય ને તો ગોપાલભાઈ એક જ અવાજ ઉઠાવ્યો તો બાકી કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવ્યો નથી। એની આ પરાજય કિરીટભાઈ કહે છે। ઇકોઝોનનો મેન મુદ્દો હતો ત્યારે કોઈ ઉઠાવ્યો જ નહીં। અમારા કામ જે ગોપાલભાઈ આવ્યા પછી રોડ રસ્તા મળ્યા થવા, એ લોકોને બીક લાગવા મળી ત્યારે તે પછી ખાતર આવવા મળ્યું। ખાતરનો મોટો મુદ્દો હતો, દિવાળી પર કોઈ ખાતર વાવ્યું નહોતું। ગોપાલભાઈએ ખાલી સાહેબની ઓફિસમાં જઈને કીધું કે ખાતર કેમ નથી આવતું, તો ખાતરના હિસાબે ખાતરે મળ્યું આવવા। અત્યારે અમારે ખાતરની કોઈ તકલીફ નથી, સતત ખાતર આવે છે। કોઈ પણ વ્યક્તિ ફોન કરે ખાતર આવવા મળ્યું। અને રસ્તા તમે જોવો, હવે આવો તમે મીડિયાવાળાને કહી નવા રસ્તા બધા નવેસરથી રસ્તા થવા મળ્યા, બીક લાગવા મળી। અને ખાડા જોવો, પેરી સેવાની વાતો કરતા હતા, અત્યારે જોવો પોપર વિસાવદરમાં શું પરિસ્થિતિ છે। એમ કોઈ આદમીથી મત ન છૂટાય અને જનતાનું કામ કરવું પડે। અમને ખુશી સારામાં સારી થાય છે કે અમારે કોઈ પણ અધિકારી છે, અમે ખાલી ગોપાલ ઇટાલિયાનું નામ દેશું તો અમારું કામ થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।